હું દીપકભાઈ વ્યાસ, ધોરાજી માર્કેટિંગ યાર્ડ. હા, ધોરાજીની અંદર 300 થી લગાડીને 650-60 રૂપિયા સુધી ડુંગળી મળી રહી છે, જે છેલ્લા 3-4 દિવસ પહેલાં એની અંદર આનાથી 100 રૂપિયા વધારે ખેડૂતોને મળી શકતા હતા. એનું કારણ એ હતું કે ઉત્પાદન પ્રમાણમાં સારું હોવા છતાં પણ જે ક્વોલિટી આવતી હતી એ સારી હતી, અને હાલ પણ ક્વોલિટીના કારણે થોડા ભાવ નીચા ગયા છે. બીજા નંબરની અંદર એ કે ગવર્મેન્ટ દ્વારા જે એક્સપોર્ટ થાય છે એની અંદર 20% ડ્યુટી છે, એ જો 20% ડ્યુટી કાઢી નાખવામાં આવે તો જોઈએ એવા ભાવ મળી રહ્યા. 20% અત્યારના હાલના ભાવે ખેડૂતો માટે મહત્વના કરી શકાય. સરકાર પાસે એવી અપેક્ષા રાખી શકીએ કે જે 20% ડ્યુટી છે કાઢી નાખે અને ટ્રાન્સપોર્ટેશનની ઝડપી અને કંઈક ખાસ સુવિધાઓ ઊભી કરે, જેથી કરીને રેલવે દ્વારા પણ માલ સપ્લાય થઈ શકે. ઓછા ભાડાવાળી પેલી સબસિડીવાળી એવી કઈ યોજના જે આની પહેલાં 2-3 વર્ષ પહેલાં સરકારશ્રીએ જાહેર કરેલી હતી, એવી જો કઈ યોજના હોય, એવી સ્કીમ, એવી સબસિડીવાળી ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓ જો આપવામાં આવે, આ ઉપરાંત જો યાર્ડની જગ્યાઓને કંઈક વિશેષ ફાળો આપવામાં આવે, ખેડૂતો માટે વધારે મહત્તમ જગ્યાએ ડુંગળી છે એની અંદર જોઈએ તો ઘણી બધી રોજીરોટીના પણ સંભાવનાઓ ગુજરાતમાં રહેલી છે. મારું નામ કાંતિભાઈ ગોકરભાઈ ઓરા, મોટી મૂણભરી. ડુંગળી લઈને અમે ધોરાજી યાર્ડમાં આવ્યા છીએ. પછી ડુંગળીની હરાજી ચાલુ થઈ, ભાવ 200 રૂપિયા મૂકાણો. ડુંગળી ક્વોલિટી હતી છતાંય પછી અમે પાછી લઈ જવા વિનંતી કરી. આ ભાવ તાલ થયા નહીં એટલે પછી મજૂરી ખર્ચો, દવા, ખાતર, બિયાણ અને છતાંય ભાવ મળ્યા નહીં એટલે પાછી લઈ જવાની. અને સરકારની એ પણ માગણી મૂકી છે, હવે કાંઈક આયાત કરે અને ભાવ મળે ખેડૂતને તો ખેડૂત કંઈક રીએ. રવજીભાઈ વેગડી. શું લઈને આવ્યા છો? હું ડુંગળી લઈને આવ્યો તો કીધું સારા ભાવ છે ધોરાજી માર્કેટ યાર્ડમાં. તો 200 રૂપિયાની ડુંગળી વેચાણી, પાણીના ભાવમાં હાવ. પરત પાછી લઈ જવાની છે. પછી આવા ખાતર, બિયારણ, દવા તો એમાં સરકાર વિકાસ કરે તો કંઈક ફાયદો થાય એવી અમારી માંગણી છે. ધીરુભાઈ બામણ ગામથી ડુંગળી લઈને આવ્યા છે. અરે આ ડુંગળીમાં અત્યારે બજાર બહુ ઓછો છે, ખેડૂતને આ બજાર પરવડે નહીં. જો સરકાર ડ્યુટી ઘટાડે તો ખેડૂતને પોસાય, નકર આ ખેતી કરવી ખેડૂતને પોસાય નહીં. અત્યારે 300 રૂપિયા, 400 રૂપિયા, 200 રૂપિયા, 400 રૂપિયા જેવો માલ, પણ સારા માલના બજાર પણ નથી અત્યારે. એમ સારા માલમાં 500 રૂપિયા બજાર માંડ આવે છે. એટલે આ ખેડૂતને અત્યારે 70 રૂપિયા તો એક પીસીની મજૂરી થાય છે લણવાની, પોસાય નહીં ખેડૂતને. જો સરકાર આમાં કાંઈક ડ્યુટી ઘટાડે
તો નિકાસ થાય માલ અને ખેડૂતને કાંઈક વળતર મળે. નામ રવજીભાઈ બાવનજીભાઈ ઠકરાણી, ગામ ચિત્રાવર, ધોરાજી યાર્ડમાં કપાસ લઈને હું આવેલ છું. બરાબર, તો કપાસના ભાવ પૂરતા મળતા નથી. 1400 રૂપિયા, હવા 1400 રૂપિયા વાટાણ બજારમાં જાય છે, પણ ઓછામાં ઓછા 2000 રૂપિયા ભાવ ખેડૂતને મળવા જોઈએ. અને એક વીઘે 10-12 હજારનો ખર્ચો કપાસમાં થાય છે. બિયારણ છે, ખાતર છે, દવા છે, આમાં ખેડૂતને પોહાતું નથી આ બજારમાં. તો આ સરકારને કાંઈક કરવું જોઈએ. વાવેતર 2 વાર કર્યું છે અમે, કારણ કે કપાસ વરસાદ એવો થાય તો ઉગાવવામાં બગડી જતો હતો, એટલે વળી ફરીથી બિયારણ 2 વાર બિયારણ લઈને વાવેતર કરેલા છે. મારું નામ છે રાજુભાઈ વાગડિયા, ધોરાજીનો ખાતેદાર છું. આ સાલ અતિવૃષ્ટિને કારણે વાવણીમાં 3-4 વખત બિયારણનો ભોગ લેવાનો, અને એ પ્રમાણમાં કપાસના ભાવ પોષણક્ષમ મળતા નથી. અત્યારે 1400 થી 1450 મળી રહ્યા છે. જોઈ તો અંદાજિત કિંમત એની 2000 રૂપિયા આંકવામાં આવે તો સારામાં સારો ભાવ મળ્યા કહેવાય. ઘરમાં કેટલામાં પડે ઉત્પાદન? અત્યારે ઘરમાં એક વીઘા દીઠ અત્યારે 10 થી 12 મણ કપાસ થાય છે. બરોબર, તો અત્યારે ખર્ચો ઓલરેડી 1100-1200 રૂપિયાનો તો ચડી જાય છે. મજૂરી, ખાતર, બિયારણ આ કોઈ સંજોગોમાં પરવડે એમ નથી.